સુરત શહેરમાં જાહેરમાં વિદ્યાર્થીનીઓ, યુવતીઓ કે મહિલાઓની છેડતી થવી સામાન્ય બાબત બની ગઈ છે। સિંગણપોર પોલીસ સ્ટેશનથી 200 મીટર દૂર જ 12 દિવસ પહેલા ધોરણ 4માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની રોડ પર છેડતી થઈ હતી। જે તે સમયે પોલીસે માત્ર અરજી લીધી હતી, કોઈ કાર્યવાહી થઈ નહોતી, પરંતુ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિદ્યાર્થીનીના પિતાની ફરિયાદ લેવામાં આવી છે। સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતા મરાઠી પરિવારની ધોરણ 4માં અભ્યાસ કરતી સગીર દીકરી સ્કૂલેથી ઘરે જવા રોડ પરથી પસાર થતી હતી। તે દરમિયાન રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં એક મકાનમાં કામ કરતા શ્રમિક દ્વારા બાળકીની નજીક પહોંચી તેની સાથે અડપલા કર્યા હતા। દીકરીએ ઘરે જઈને માતાને આ વાત કરી હતી। તેની માતા પોલીસ સ્ટેશન પહોંચી તો તેની અરજી લેવામાં આવી હતી, જોકે ફરિયાદ દાખલ થઈ નહોતી। બીજી તરફ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેને પગલે પોલીસે બાળકીના પિતાને બોલાવી તેની પાસેથી ફરિયાદ લીધી હતી। આ સમગ્ર મામલો વિવાદિત બનતા સિંગણપોર પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી છે અને શ્રમિક યુવક સામે ગુનો નોંધ્યો છે। આ સાથે જ સીસીટીવી ફૂટેજ વાયરલ કરનાર યુવક સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।